जी आपનું નામ? લાલાભાઈ. કયું ગામ? ગાડવા નવાપુરા સીમ વિસ્તાર, તાલુકો? મહેમદાવાદ. જી આપને શું સમસ્યા છે? સર અમારા રસ્તાને બહુ મગજમારા હા. અમે રસ્તા માટે હર વાર રજૂઆત કરીએ હા, હર 5 વર્ષે 3 વર્ષે રજૂઆત કરીએ, પણ કોઈ અમારો રસ્તો 15 થી 20 વર્ષ 35 વર્ષથી કોઈ રસ્તો હજુ સુધી બન્યો નહીં. છોકરા સ્કૂલ મૂકવા જવું હોય તો છોકરો સ્કૂલ બી નહીં જતો ટાઈમસર, કેમ કે રસ્તાનો છોકરો પડીને આવો તો રસ્તો બરોબર નહીં. ક્યાં મતલબ અમે સરપંચ ગોપાલ સરપંચને કહ્યું અમારા ગામના, તો સરપંચ કે મારું કોઈ સાંભળતું જ નહીં. મેં બી મામલેદારમાં રજૂઆત કરી, ધારાસભ્યને રજૂઆત કરી, ડેલિકેટને રજૂઆત કરી, પણ કોઈ સાંભળવા કોઈ તૈયાર હો નહીં. તમે રજૂઆત કરવા જાઓ છો તો શું કહેવામાં આવે છે? બનાવીશું કે ગ્રેન્ડ આવશે એટલે થઈ જશે એવું 30-35 વર્ષથી આની આ જ વાત નીકળે છે, બીજી કોઈ વાત નહીં આવતી. જે આ રસ્તાના લીધે કશું કોઈક મરણ થયું છે? હા, એક મારા કાકા હતા, એ અઠવાડિયા 15 દિવસ પહેલા એમનો અચાનક બોલવાનું બંધ થઈ ગયું. એમને ટ્રેક્ટરમાં લઈ જતો ટ્રેક્ટર રસ્તામાં ફસાઈ ગયું. હવે ટ્રેક્ટર ફસાઈ ગયું એટલે 108 ટાઈમ શું આવી ના શકી, એટલે કાકા અવસાન પામ્યા ગામમાં રસ્તાના કારણથી. કોઈ અમારું કોઈ સાંભળવા તૈયાર નહીં. રણછોડભાઈ ગોતાભાઈ, અમારું ગામ ગાડવા નવાપુરા સીમ વિસ્તાર ડાયાપુરા. અહીંયા રસ્તો 30 વર્ષથી થતો નથી અને અમે રજૂઆત ધારાસભ્ય સરપંચ સાહેબને કીધી, ધારાસભ્ય સાહેબને કીધું, બધા ડેલિકેટ સાહેબને કીધું. ડેલિકેટ સાહેબ તો એમ કહે છે કે મારા ખર્ચે બનાવી દો, હજુ સુધી કશું થતું જ નહીં અને કઈ નાહી જાય છે, આશ્વાસન આપે છે. અને અમારા મોટા ભાઈનું મૃત્યુ થયું, આમાં જે એમ્બ્યુલન્સ ના આવી એના કારણે મૃત્યુ થઈ ગયું. અને રસ્તા તો બહુ ડેન્જર છે, છોકરા નિશાળે જવા માટે કોઈ સુવિધા જ નથી અને બધી બહુ તકલીફો છે આવવા જવાની. કેટલા સમયથી આ તકલીફ છે તમને? આ 30-40 વર્ષથી આ સમસ્યા છે, કોઈ સાંભળતું નથી. વારંવાર કહેવા છતાં હવે આનો કોઈ રસ્તો નીકળતો નથી. આપનું નામ? કાબેભાઈ પૂનમભાઈ રાઠોડ. અમે સીમ વિસ્તારમાં નવાપુરા સીમ વિસ્તારમાં રહીએ છીએ. અમને રસ્તાઓની બહુ તકલીફ છે, પાણીની ગટરની કોઈ વ્યવસ્થા મળતી નથી. અમે સરપંચને જણાવીએ છીએ તો સરપંચ અમને એમ કહે છે કે આવતી ગ્રાન્ટમાં તમારું કામ થઈ જશે, પણ 30 થી 40 વર્ષ સુધી કોઈ કામ થતું નથી. અમે ધારાસભ્યને પણ જણાવ્યું છે પણ તે પણ કોઈ કાર્યવાહી કરતા નથી. અમારે અહીંયા આગળ બહુ તકલીફ પડે છે. આવી રીતે બીમારી હોય, દવાખાનું હોય, છોકરાઓને નિશાળ જવાનું હોય, એવું બધું બહુ તકલીફ પડે છે. પાણીની બધી તકલીફ પડે છે અને આવા રસ્તાના લીધે અમારા મોટા ભાઈને એકદમ અમે દવાખાને કઈ રીતે કોઈ સાધન આવતું નથી અહીંયા આગળ, એમાં એ મૃત્યુ પામ્યા.